નમસ્કાર મિત્રો. તો ઘણા બધા કર્મચારીઓનો પ્રશ્ન હોય છે કે ઓછા ટાઈમમાં એક્ઝામ આવી જાય તો આપણે કઈ વસ્તુ તમારે પહેલાં પ્રિપેરેશન કરવી. તો એના માટે એપ્લિકેશનના યુઝર છે અથવા તો યુટ્યુબના મેમ્બરશિપ છે એમના માટે. તો પહેલાં તો આપણે એપ્લિકેશન વિશે જોઈએ. યુટ્યુબમાં પણ સેમ જ હોય છે, ખાલી મટીરિયલ એની અંદર નહીં હોય થિયરી માટેનું, અને બીજું જે છે પ્રેક્ટિકલના વિડીયો નહીં હોય. તો એના માટે તમારે જે છે જીટીયુ માટે પહેલાં તો વાત કરીએ. તો જીટીયુ માટે અહીંયા જે છે કન્ટેન્ટની અંદર જશો તો તમારે પ્રિપેરેશનની અંદર પહેલાં લેટેસ્ટ ફોલ્ડર એક આ રીતે હશે, લેટેસ્ટ પ્રેક્ટિકલ પેપર. અત્યારે 90 છે, બીજે જેમ એડ કરતા રહીશું એ પ્રમાણે આવતા રહેશે. તો લેટેસ્ટ પ્રેક્ટિકલ પેપરના વિડીયો છે એ તમારે છેલ્લેથી અહીંયા લાસ્ટથી અહીંયાથી ચાલુ કરવાના છે, બરાબર. અહીંયાથી તમે જે છે ચાલુ કરો તો એક્ઝામ્પલ તરીકે અત્યાર સુધી આજે આપણે અપલોડ કરેલા છે ટોટલ 40 સુધી. તો 40 નંબરથી તમારે જે છે અહીંયાથી શરૂઆત કરવાની છે, બરાબર. તો અહીંયા જે છે આ રીતે નીચે જતા રહીશું એ પ્રમાણે 40 નંબરથી, બરાબર. પહેલાં 40 નંબરના જેટલા પણ છે આ બધા એક્સેલ, વર્ડ, પાવર પોઈન્ટ આ જોઈ લો. એની જે નીચે પીડીએફ ફાઇલ આની મૂકવાની બાકી છે, આમ પીડીએફ ફાઇલ નીચે આપેલી હશે. એવી રીતે 39 છે તો 39ના આ રીતે એક્સેલ છે, વર્ડ ફોર્મેટિંગ છે, ગુજરાતી ટાઈપિંગ અને પાવર પોઈન્ટ છે, બરાબર. એની નીચે પીડીએફ ફાઇલ આપેલી છે, ડાઉનલોડ કરી શકો છો, એપ્લિકેશનમાં છે. એવી રીતે પેપર નંબર 37 હોય તો એમાં પણ આ રીતે 38 છે તો એના બધા જે છે એક્સેલ, પાવર પોઈન્ટ આ રીતે ક્વેશ્ચન છે, નીચે એની પ્રેક્ટિકલ ફાઇલ છે. તો આ રીતે પહેલાં એ સ્ટેપ બાય સ્ટેપ કરવાના. એમાં અમુક વખત ગુજરાતી ટાઈપિંગ કે સેમ લાગે તમને ક્વેશ્ચનો, અથવા પાવર પોઈન્ટમાં સેમ લાગે કે તમને આવડે, સ્કીપ કરીને વર્ડ, એક્સેલ ખાસ કરીને જોવાનું હોય છે. તો આ રીતે છેલ્લેથી જે છે આ રીતે આગળ જતા જવાનું, જે પ્રમાણે જેટલું પણ થાય. ઓછા દિવસની અંદર હોય તો આ વસ્તુ તમારે પહેલાં કરવાની છે, બરાબર. તો આ રીતે આની અંદર છે. એવી રીતે યુટ્યુબ મેમ્બરશિપ હોય તો એમાં પણ સેમ CCC જીટીયુને લગતા છેલ્લા લેટેસ્ટ પેપર છે એ તમારે કરવાનું છે. પીડીએફ ફાઇલ એની અંદર નહીં હોય, જ્યારે એપ્લિકેશનની અંદર પીડીએફ ફાઇલ આની અંદર મૂકેલી છે. એના પછી આપણે વાત કરીએ તો બીજું થિયરીની અંદર, તો અહીંયા પીડીએફ ફાઇલ આની અંદર આપેલી છે. તો પીડીએફ ફાઇલમાં અહીંયા ખાસ કરીને આ બે પીડીએફ ફાઇલ જે છે CCC જીટીયુ MCQ 1 અને CCC જીટીયુ MCQ 2 એ ખાસ તૈયાર કરવાની. અને ટાઈમ હોય તો બીજી પણ એને રિગાર્ડિંગ જે છે અલગ અલગ છે તે પણ તમે તૈયાર આની અંદર કરી શકો. તો આ બે વસ્તુ ખાસ કરીને કરવાની છે. અને ગુજરાતી ટાઈપિંગ માટે અહીંયા જે છે ગુજરાતી ટાઈપિંગ કરીને છે, એમાં જે છે તમારા પહેલા નંબરનું ખાસ કરીને જે છે ગુજરાતી ટાઈપિંગ ઇન્ટ્રોડક્શન એ ખાસ કરીને ચેક કરવાનું. એટલે ગુજરાતી ટાઈપિંગમાંથી આ પહેલી ફાઇલ, પછી લેટેસ્ટ પ્રેક્ટિકલ જે છે પેપર છે એમાં છેલ્લેથી પેપર ચાલુ કરવાના, અને પીડીએફ મટીરિયલની શરૂઆતની બે ફાઇલો છે એ પ્રમાણે શોર્ટ ટાઈમમાં તમારે જે એક્ઝામ આવતી હોય તો CCC જીટીયુના જે પણ જે કર્મચારીઓ છે એક્ઝામ જેમને આપવાની છે એમને આ રીતે એમની સ્ટ્રેટેજી રાખવાની ટૂંક સમય માટે, બરાબર. જો વધારે સમય હોય તો આ વસ્તુ તો કરવાની, સાથે સાથે બીજું જે પણ એક્સ્ટ્રા છે જેટલું પણ તમારે થાય એ પ્રમાણે તમે થિયરીના જે છે વિડીયો પણ જોઈ શકો છો. MS વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટને લગતા જે છે અલગ અલગ આપેલા છે. ઓનલાઈન ટેસ્ટ પણ અહીંયા 24 ટેસ્ટ આપણે મૂકેલા છે, ઓનલાઈન ટેસ્ટ પણ તમે આની અંદર આપી શકો છો, બરાબર. તો એ રીતે તમારે આની અંદર પ્રિપેરેશન કરવાની છે. ઓછો ટાઈમ હોય તો મેં તમને સમજાવ્યું એ પ્રમાણે તમે તૈયારી કરશો તો તમે જે છે શોર્ટ ટાઈમમાં સારું રિઝલ્ટ મેળવી શકો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.